મિત્રો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને જો આપણે વેસ્તાંશને મૂકવા જવાની તૈયારી કરી લીધી ને ગાડી પણ આપણે બેસી ગયા છે। હવે આપણે જવું છે મિત્રો। વેદાંશ પણ તૈયાર થઈ ગયો છે, જો ત્યાં તૈયાર થાય છે, દક્ષા તૈયાર કરે છે, આપણે જઈએ છીએ હવે એને મૂકીને આવીએ ને પછી આપણે આપણું કામકાજ કરવાનું છે મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો, ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો। વેદાંશને મૂકીને આવી ગયા અને જો પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે અને જો દક્ષા છે ને મકાઈના ખાય છે આજે રોટલા, જો મસ્ત રોટલા બનાવે છે મકાઈના, હે ને? મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। આપણે રોટલા બનાવીએ છીએ, શાક અંદર મૂકી છે ગેસ પર, રોટલા બહાર બનાવી નાખીએ મસ્ત મસ્ત સવારમાં કંઈક મારી સોરાએ ખાધું છે એવું લાગે મિત્રો, એટલે એને હેઠી આવી ગઈ છે ને આપણે છે ને આ પંપ ભરવા મૂક્યો છે, આ ખડની દવા મારી દઈએ આંબામાં, બધે ખડ છે ને આ દેખાય છે, એટલે ફૂંકાતા છે ને પાણી સુકાય ને આ ખડે હાથે હાથે બધું ફૂંકાઈ જાય એમ, તો આપણે ફટાફટ દવા છાંટી દઈએ મિત્રો। તો આપણે રોટલા મસ્ત બનાવી નાખ્યા છે ને તાવડી ભાગેલી છે ને એટલે આવું થઈ જાય છે, કાળું કાળું તાવડી આપણી તૂટી ગયેલી છે ને, હવે બીજી લાવવાની છે મિત્રો। કોમેન્ટ કરી નાખજો, 50 કોમેન્ટ કરી નાખજો એટલે મેં તાવડી લઈ આવીશ। આવું થઈ ગયેલું છે, સાંજેનું છે ખાઈ લે। જો ગલકાનું શાક અને આપણે બટાકાનું શાક બનાવ્યું છે, પિયા ખાય છે, પીયુને લેવા ગયેલી હા ટ્યુશન આપણે છે ને આંબામાં દવા મારવાની હતી, મારી દીધી ને બગડ નહીં તો બગડે કે ગાળામાં દવા મારવાની હોય એટલે કપડા બધું બગડે દવા ને। હવે આપણે આપણું બીજું કામ કરવાનું છે મિત્રો, વાડીમાં જવાનું છે, જરાક નાસ્તો કરી લઈએ પછી વાડીમાં જવાનું છે। માંડવો કરવા ઓલો દૂધીના વેલા મને ઉપર ચડાવેલા હોય ને તે સારું પડે, નીચે તો પછી બધું અગોચર થાય તો મિત્રો છે ને નાસ્તો નહીં હવે, કેમ કે 10:30 થઈ ગયા તો એક કચ્છી ખાઈ જ નાખીએ હવે, નાસ્તામાં નહીં મજા આવે, કંઈક બપોરે પછી ભૂખ લાગે તો ખાવાનું, નહીં તો ડાયરેક્ટ પછી પહોંચીએ, એવું છે અમારું કામ। તો ચાલો મિત્રો હવે છે ને થોડું થોડું ખાવાનું છે, વધારે મેં ખાવાનું, અસીને વધારે ખાવું છે, મારે ઓછું ખાવાનું છે। માહી તો લઈ લીધું ભાત, જો મોહન થાર પણ લઈ લીધું। ઓહો વાવ, મોહન થાર ચાલો ભાતો હોય ને કોમેન્ટમાં કહેજો, લાઈક કોમેન્ટમાં કહેજો માહીને। તો ચાલો મિત્રો છે ને આપણે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં, છે વાડીમાં જવાનું છે, છોકરીઓને સ્કૂલ હજુ મોઢા જવાનું છે 12 વાગે, એટલે ત્યાં સુધીમાં થોડું કામ થઈ જાય। જમીન આવ્યા ખેતરમાં, જો મિત્રો પપ્પા છે ને લાકડા કાપે છે, માંડવો બનાવવાનો છે। હા મિત્રો આપણે વાડીમાં આવી ગયા છે ને આવું કામ કરીએ છીએ, આ થોમલા બનાવો, થોમલો ઉપર કિલો કે થોમલો કે એવું છે બનાવીએ, કાપતા જઈએ એટલે ફટાફટ રોપા જાય ને, જાડા હોય એટલે રોપા રાખીએ ને બાકીના બાંધવા રાખીએ એમ। જો મિત્રો તૈયાર કરી નાખીએ છે આપણે, આખા ઊંડો છે ને ખોદ્યું છે, એમાં નાખવાનું છે કાપા, એમાં નાખવાનું, આમાં નાખવાનું ને આમાં નાખ દે, પછી અહીંયા માંડવો બનાવવાનો છે કાપા, લીલા ગ્રીનું છે જો મિત્રો, હા તમને દેખાતું રહેશે ને, ગલકા કેટલા મોટા થઈ ગયા છે પાકાય, જો મિત્રો આ જો કેટલા મોટા થઈ ગયા છે।
ભીંડા ઉતારી છે જો આવી શકે નહીં માહિતી કેટલા ઉતાર્યા આમ કેટલા છે દૂધ આપણે આ ઓલો ચારો ઉતારવાનો છે પણ ભીંડા મોટા રાખી છે જો ખૂબ સિંગ આવેલી છે પણ મોટા થઈ ગયેલા છે તો આપણે ઉતારી લઈએ મિત્રો નરસિંહ મંડપ બનાવે છે મંડપ સાડા માટે કાને પીયું સાડા માટે બનાવે ને પીયું છે બ્લોગ બનાવે છે તો ચાલો મિત્રો કાકડી જરૂર દેખા કાકડી કેટલી મસ્ત આગળ લે બ્લોગ જો તો સ્કૂલેથી છૂટીને કપડાં એ તો બદલી નાખ્યા ચેન્જ કરી નાખ્યા જે આપણે હોમવર્ક પણ કરી નાખ્યું ને પછી આપણે વાડીએ જાય વાડીમાં જઈએ છીએ અને મમ્મી પણ ત્યાં જ કામ કરે છે તમને દેખાડું મિત્રો જો આમ છે મમ્મી તમને દેખાય જ છે જો આમ છે મમ્મી કામ કરે છે અહીંયા કંઈક આપણે અહીંયા જઈને દેખી ચાલો આપણે જોઈએ ને પપ્પા ઘરે છે આમ પપ્પા તો ઘરે છે ને મમ્મી આમ છે જો મિત્રો મમ્મી કંઈક કામ કરે છે પૂછીએ ને શું કરે છે ને પ્રિયા પણ લેસન જ કરે છે એટલે વાડીમાં નથી આવી ને મમ્મી અહીંયા છે એટલે તમને દેખાડો મમ્મી શું કામ કરશો હે શું કામ કરશો શું કરું કહું આગળ આવ જો મિત્રો આ કામ કરતી હું આ શું છે ટામેટા શું છે ટામેટા તો આ કામ કરતી હું આ કામ કરતી છું બોલ બોલ ટામેટા રૂપે છે મમ્મી જો ટામેટા રોપ છે બી અંદર નાખે છે એટલે એનો રૂપ બને બી વાવું છું બી કરું છું એટલે બી એટલે રોપ વાવું રોપ ટમેટીનો રોપ મિત્રો જો જોઈ શકો છો તમે જો મિત્રો ધરવાનું છે ઇધર અહીંયા વાવવાનું છે મમ્મી ખોદે છે કામ મેં દેખાડતો આટલું ખોદવામાં પર હવા ટાઈટ થઈ જાય જો મિત્રો કાયમ ખોદતા હોય ને કેમ થતું છે બધા પરસીવા નીકળી જાય આપણે આ ઝીણું કરવું પડે છે ને માહિતી ને અહીંયા જો મિત્રો કેટલા બધા પાથરા થઈ ગયા છે તમે તો કંઈક બીજું કહેતા હશે અમે પાથરા કંઈ જો મોટા મોટા પાન થઈ ગયા છે જો મિત્રો તમને દેખાતું જ હશે ને લીમડી છે જો મિત્રો આટલી મોટી થઈ ગઈ છે પહેલાં નાની એમથી હતી વસ્તુ દેખાડું પપ્પાએ ને મમ્મીએ છે ને કંઈક બનાવી દીધું છે એટલે તમને દેખાડું એટલે તમે માંડવી બનાવી છે જો માંડવો બનાવી દીધો અહીંયા છે ને જો મિત્રો બનાવ્યો છે ઉપર જો મિત્રો તમને દેખાતું જ હશે જો આ દેખાતું જ હશે આ માંડવી આખી બની ગઈ છે અને દૂધીનો વેલો તે ઉપર ચડી ગયો છે જો હમણાં છે ને આ બધું મોટું થાય એટલે પછી ઉપર વેલો ચડી જશે એટલે બધું હમણાં ઉપર ચડી જાય થોડીક વાર 2-3 દિવસમાં થઈ જાય ઉપર એટલે બહુ ઊંચું નહીં જો અહીંયા માંડવી પર જ છે ખાલી માંડવો અમે બનાવ્યો હતો એટલે અમે તો સ્કૂલે વહી ગયા હતા અમને નથી ખબર પપ્પાએ બનાવ્યા છે આપણે સાંજનું ખાવાનું બની ગયું અને ખાવા પણ બેસી ગયા છે ભીંડા રોટલા બનાવ્યા છે થોડું અજવાળું છે હજી પણ તો ખાઈ લઈએ હે ને હા મિત્રો ભીંડાનું શાક ને રોટલા બનાવ્યા છે તો ચગરી લઈએ આપણે ખાઈ લઈએ ભીંડા બનાવ્યા ને હસીન થોડાક ઓલા ડુંગળીવાળા ભજીયા બનાવ્યા હે ને હા ડુંગળીના છોકરાને ભજીયા ભાવે ને વેદાંશને બહુ ભાવે છે મરચાઓ નાખેલા છે હશે પીવું પણ ખાવા બેસી ચાલો ગઈ બધા મિત્રો ખાવા એને રોટલો ખાવો હોય અને ભજીયા નહીં ખાવા હોય તો આપણે પણ ભીંડાને થોડુંક રોટલો ને બધું ખાવાનું છે છોકરા તો એકવાર ખાઈ પણ નાખ્યું છે તો થોડું પાછા ખાઈ લઈએ
તો ચાલો બધા ભજીયા અને રોટલો ભીંડા ખાવા માટે મિત્રો સાંજ થઈ ગઈ, પડાલે જમી લીધું ને જમીને હવે છોકરાને લેસનનો ટાઈમ છે તો બરાબર આજ વેદાંશ હેડમાં આવી ગયો છે, વારો પડી જવાનો છે. જો ખરા ફૂલ લેસન કરાવે છે. દક્ષા ખોળામાં લઈને જ બેઠી છે આજે તો. કા એને પડવાની છે, કા એને બગડા એકડા આવડી જવાના છે. જો એકડા બગડા લખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આવી રીતના એમ પાડવાનું. બગડો લખાય ને પાડે ખરો, પણ પાછો એક અક્ષર પાડે ને ભૂલી જાય. કેમ કે આજે બધા તેન જણ એક બાજુ પર બેસી ગયા છે એટલે આને છે ને આજે ગભરામણ જેવું થતું છે એવું લાગે. હવે પેન વ્યવસ્થિત કેમ જો પકડ પકડ દક્ષ ને પેન્સિલ પેલો ઢીલી ઢીલી પકડે, કાટ દબાઈને લખ્યા નહીં ને એટલે હરખું દેખાતું નહીં, લખે ને તે. જો બસ આગળ પાડ. આજ તો મારો હાથે હાથે વારો પડી જાય એવું કોમ છે. લે સરખું પડે હે ને બધાના વારા પડી જાય. શીખવાડું તો મેં બધાને છોકરાઓને, તમે થોડા શીખવાડે કરી. શીખવાડું જ છું ને મેં શીખવાડું જ છું મિત્રો, પણ આ છે ને બધું બોયલા જ કરે એવું છે. એવું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો.